તો હા ગાઈઝ, હું આજે કોઈ તમને ફેમિલી વ્લોગ માટે નથી આવી. હું આવી છું આજે તમને મસાલા ભાખરીની રેસીપી બતાવવા માટે. ચાલો તો જો અહીંયા છે ને ભાખરીનો લોટ એટલે રોટલીના લોટ કરતાં થોડો જાડો એવો ભાખરીનો લોટ આપણે લઈ લીધો છે. એની અંદર નાખેલા છે ધાણા, પછી અહીંયા સરસ મજાનું લીલું લસણ કાપેલું છે. તો એ આપણે નાખીશું લીલું લસણ અને બહુ મજા આવે. પછી એમાં નાખીશું હળદર નાખવાની છે. પછી ચટણી નાખી દીધી, ચટણી, ધાણા જીરું, હવે આપણે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર. પછી તેલ મોણ માટે, જો કે નોર્મલી ભાખરી કરીએ આપણે એમાં તેલ એડ કરતા જ હોઈએ, એટલે મસ્ત ક્રિસ્પી ભાખરી આપણી રેડી થાય. હવે આપણે આની અંદર નાખીશું તલનો ટેસ્ટ એકદમ મસ્ત, બહુ મજા આવે. આમાં અજમા પણ તમે નાખી શકો છો, સૂકી મેથી પણ નાખી શકો છો, પણ મારી પાસે આજે હાજર નથી સૂકી કે લીલી મેથી, એટલે હું નથી નાખતી. અને પછી આ લોટને આપણે ભાખરીના લોટ જેવો એકદમ કઠણ, રોટલીના લોટ જેવો નહીં, પોચો નહીં, પણ એકદમ કઠણ બાંધી લેવાનો છે. તો હું આને ગૂંદી લઈશ. જો આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે એકદમ સરસ, અને ત્યાર પછી પાણી રેડીને લોટ બાંધી લેવાનો છે. મિત્રો, મારું અહીંયા લોટ બાંધવાનું કામકાજ ચાલુ છે. ત્યાં સુધીમાં તમે મારી ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી આવો, અને બેલ આઇકનનું બટન ના દબાવ્યું હોય તો એને ઓન કરી આવો, એટલે તમને મારા વિડીયોની અપડેટ મળતી રહે. તો અહીંયા આપણે સરસ મજાનો કડક એવો ભાખરીનો લોટ તૈયાર છે. જો સરસ મજાની આપણી મસાલા ભાખરી ચડે છે. અહીંયા આટલી બની ગઈ છે, અને હજી 2 ભાખરીનો લોટ પડ્યો છે. 1 ભાખરી વણાઈ ગઈ છે, અને અહીંયા ચા અડધી ઉકળી ગઈ છે, અડધી બાકી છે. આ ભાખરીને એકદમ ધીમા ગેસે ચડવા દેવાની હોય, એટલે મસ્ત તમારી ભાખરી બિસ્કિટ જેવી ક્રિસ્પી બનશે. અને જો ક્યાં પહોંચ્યું આપણું કામકાજ. મિત્રો, અહીંયા સરસ મજાની આપણી મસાલા ભાખરી રેડી છે.